અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે હવે ઈંટો પકવતા ભઠ્ઠા ધારકોમાં પણ મુશ્કેલી સર્જાઈ છે। હાલ ઈંટોનો ભઠ્ઠો તૈયાર થઈ રહ્યો હતો અને ઈંટોની સુકવણી ચાલી રહી હતી। ઈંટો પકવવામાં આવી રહી હતી ત્યારે કમોસમી વરસાદ પડવાને કારણે લાખો રૂપિયાની નુકસાની થઈ છે। સંજયભાઈ, શું વરસાદથી શું નુકસાની થઈ? વરસાદની નુકસાનીમાં એવું છે કે આ 2-3 દિવસથી આગાહી હતી પણ ઢાંકી દીધું, પણ તોય છતાં જેટલું પડમાં ઈંટું પડ્યું હોય એટલી નુકસાની છે। 10-12 હજાર ઈંટુની નુકસાની છે। કોઈ કોલસા પલળી ગયા હોય એ પાછા ફરીવારથી પછી એમાં તાકાત જે તત્વો હોય એ વયું જાય, સમજ્યા? કોલસામાં નુકસાની છે, ઈંટુમાં નુકસાની છે। ઈંટું પકવતા બધાને થઈ હશે? હા, બધાને લાગટ અટાણે કુંભાર પ્રજાપતિ જેટલા ભાઈ ઈંટુનો ધંધો કરતા છે, જ્યાં વરસાદ હશે ત્યાં બધાને નુકસાની હશે। કેટલા દિવસની મહેનત હશે ઈંટું બનાવવા? એમ માનો કે પડમાં 5-5 દિવસની 2 પડ હોય એટલે 5-5 દિવસની હોય એટલે 10 દિવસની ઈંટું પડી હોય, સમજ્યા? અમુક ટકા ગોઠવી દીધી હોય, અમુક ટકા જેટલું થાય એટલું ભેગું થાય એટલું કરી લઈએ, પણ ન ભેગું થાય એટલું તો એ ફેલ જ। હા, નુકસાની તો બહુ ઘણી જાજી બધી છે। અત્યારે આ વરસાદ અત્યંતનો આવી ગયો છે। જોકે આગાહીની વાત તો હતી, સમાચાર તો બધાને મળી ગયા હતા, થોડું ઘણું ઢકાણું, અને જેટલું આ પવનનું પાછા કાગળિયા ફાટી ગયા ઉડી ગયા એટલે નુકસાની તો થોડીક છે જ। ભઠ્ઠો તમારો હા, એ ઉપર કાગળ ઉડી ગયો ને ફાટી ગયો એટલે ત્યાં ઉપર વધારે નુકસાની છે ચાલુ ભઠ્ઠામાં। હા, પલળી ગયો। કેટલી ઈંટું છે તમારે? એ 8 થી 10 હજાર ઈંટું છે અંદાજિત, કાચી ઈંટું। એ બધી જો અત્યારે આવી જ થઈ ગઈ છે। આ પાછી રિસાયકલ પાછી બનાવવી પડે, આ પાછી પકવવામાં હાલે નહીં। આખો થપ્પો જોઈ લ્યો। કેટલા દિનની મહેનત છે? આ રોજ 1200 ઈંટ બનાવે કારીગર, સમજ્યા? તો એવી 10 દિવસની ઈંટું બારી પડી હોય, કાચી ઈંટું। આ બધું ભૂકો જ થઈ જાય અત્યારે, પાછી માટી જ બની જાય, ગાળો જ બની જાય। આ હુકાય તો ઈંટ ફાટી જાય હવે, સમજ્યા? એટલે ઈ કઈ તમે પકવો? હા, તતડી જાય, પકવવાનું ન રહે, અને પાછી મજૂરી આને દેવી પડે અમારે, પાછી બનાવવાની બીજી વાર। આજે આગાહી તો છે જ વરસાદ? હા, આગાહી તો છે જ। અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ માત્ર ખેતી પાકને જ નહીં પરંતુ ઈંટોના ભઠ્ઠાના વ્યવસાયને પણ ભારે અસર પહોંચાડી છે। વાવાઝોડા સમાન પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ઈંટું બનાવતા પ્રજાપતિ સમાજના કારીગરો પણ મુશ્કેલીમાં મુકાયા છે।